જય માતાજી બધાને. કમ કરો રહ્યા બધાય મોજ મેં. મને પેલી 2-4 કોમેન્ટ, ઘણા તો નહીં પણ 2-4 કોમેન્ટ આવ્યા કે તમે કપુરાશી ગામ કેદી એમાં વસ્યા, આયા ત્યાં ગામ કેવો હતો કે નહીં, ગામ તળ હતો કે નહીં, આ બધી વાતો કે કરો. તો ભાઈ ચાલો વાતો કરો. હવે ભાઈ તમે બધા જાણો છો કે 1971 કરીને 1979 સુધી ભારત સરકારે શરણાર્થી કેમ્પો બનાવી હતી, કારણ કે આપણે બધા શરણાર્થી હતા અમે. અને ઇન્દરાજીની સરકાર હતી, રાશન, કેશ ડોલ્સ, બાકી બધી મદદ એ બધી કરતી સરકાર, કોંગ્રેસની સરકાર હતી. 79 સરકારે દરેક પરિવારને 10,000 રૂપિયા અને 10 એકડ જમી આ મંજૂર કરી. અને અમને હોયગામ કેમ્પ વાળાને કચ્છમાં 3 ગામ કીધો કે આ 3 ગામ છે જેથી જમીન ખાલી પડી છે, એ સરકાર તમને જમીન આપી દે. અને ગામ જોઈ આવીને તમે તમારી પસંદગીનો ગામ કહો. પણ હવે દીકરો બન્યો એવો કે જાઓ મકે કરમ ધકેરો ધકે તે આગળ મારું વડે એમ ધકે. હવે ગામ ક્યાં હતા ખબર છે? એક પ્રાગપર, એક ફરાદી અને એક કપુરાશી. હવે અમારા આગેવાન ગયા ડોકરા, પ્રાગપરે જોયો, કપુરાશી ભાઈ ફરાદીએ જોયો, પણ કપુરાશીમાં જ પસંદગી કરી, કારણ કે વગડો હતો. બધાને એમ કે માલ રાખશો, એમાં જીવન નિર્વાહ હાલશે, ખેતી કરશો. તો હવે તમે સમજો રહ્યા કે ઉરે કર્મ મેં કી તે દીકરીઓ નકા. આજ અદાણી આયા, અદાણીના પ્લાન્ટ લાગ્યા, ઓથે જમીરા કરોડોનો ભાવ હાલે રહ્યા. પણ તો ચલો કપુરાશી તો કપુરાશી જે ભાગમાં તો એ મળ્યો. પણ મિત્રો કપુરાશી આયા હોયગામ, હું આ કપુરાશી એકદમ ઉજળ પડલ, જૂના ભીંતળા ને એવા કથેક દેખાય, એ પણ 100 વર્ષ પહેલોના, બાકી કોઈ જૂના અવશેષ પડલ. અને હોયગામ હું કપુરાશી આવવાનું, જો હું પહેલી કોઈ ગાડી આવી હોય તો અમારી આવી. હું પહેલી એક ગાડી જે ભરણી એમાં મેં આવ્યા. એથી આવીને કોઈ ઝૂંપડા પડોલા મંડ્યા ઠાવા. અને કપુરાશીનો પ્રથમ નાગરિક કપુરાશી ગામ મેં આ જે 79 મેં જાય અહીંયા મેં હું પહેલો જો કોઈ જન્મ્યો હોય પ્રથમ નાગરિક, તો મારે મોટો દીકરો ચિરંજીવી મોરારદાન, એ કપુરાશીનો પ્રથમ નાગરિક છે. અને મિત્રો બીજી એક વિશેષતા કે અબડાસા એક ગુજરાત વિધાનસભાની જે સીટો છે એમાં અબડાસા 1 નંબર. અબડાસા 1 પછી અમારે ગામરો પ્રથમ વોટિંગ એ ચંપાબેન લખાજી હરિજન, એ નંબર 1. અબડાસા 1 અને એ સીટમાં પ્રથમ 1 નંબરનો વોટિંગ એ ચંપાબેન રો. અને મારો છોકરો પ્રથમ નાગરિક. તમે સમજી ગયા ને? અચ્છા, હવે કપુરાશી આવ્યા તેથી ખોજાખે ગાડી આવી, બધા ઉતર્યા. સેમોન મેં કી હોય 2-4 જૂને ટ્રંક પેટે હતે, ગોદડા, 2-4 ખાટલા, બીજા ઠીકર કોઈ ગલટીરાન, એ ઉતર્યા. 2 પરિવાર હતો અમારા, મારા કાકાશ્રીનો પરિવાર ને અમારો પરિવાર. હવાડા પછી ગામ જોવા નીહર્યા તો એક ખાંભી, કારણ કે જાડેજા રહેતા, જાડેજાનો ગામ હતો. અને કોઈ સુરાપુરા થઈ ગયા, લગભગ ચનુભા નામ રાખો હતા. એ ખાંભી આજે તો માથે છતબંધ થઈ ગઈ છે. અને બાજુમાં એક ચંદિયા બ્રાહ્મણ પરિવાર છે, એ રોજ સાંજે દીવાબત્તી કરે છે, સાંજ સવાર. અચ્છા, અમે આવ્યા તેથી પછી એ મોટા મોટા જંગ બિલાડા રે. અને કચ્છી બિયાડે ધ્યાન કરજા, એ નેટલે બચે કે ખણી વञे था. બીજા ઘોડનાર રે, ઘોડનાર મેં દેખ્યો. ઘોડનાર કોઈ ખતરે વાળો જીવ નથી હોતો. આ તો મણે એવો કર્યો, ઘોડનાર ખાઈ જાય મણેને ના તે
એવો કોઈ નથી. એ ગુણનાર જ્યારે બલાડી જેવો ન હોય અને એ ખાડા ખોદે, બરાબર ઘોરો ખોદતો હશે, પણ કોઈ માણસોને નુકસાન પહોંચાડ્યું નથી. એટલે ફરીને ગામરો બધા અવશેષ જોયા અને ધીમે ધીમે ગાડી આવવા માંડી અને બ્રાહ્મણ, રાજપૂત, હરિજન, કોળી, સુથાર, બેગર, લોહાર, આ કપુરાશીની વસ્તી. મોટો ગામ છે ભાઈ. પણ ગામરો ભાગ્ય કે ગામરા આગેવાન સરપંચ મારા સ્વર્ગવાસી પૂજ્ય સસરા શ્રી ચેનદાન રોહડિયા, એ 25 થી 30 વર્ષ ગામરા આગેવાન રહ્યા, સરપંચ રહ્યા. પણ એ કોઈ દી વાલા દેવલારી નીતિ ન રાખી. બધા માટે હરખો ન્યાય, હરખી રજૂઆત. આપણે ખતરનાક ડીએસપી આવ્યા હતા, શર્મા કરીને કોઈક હતા, નામ હું ભૂલી જાઉં છું, કુલદીપ શર્મા. એક બ્રાહ્મણને ડિપોર્ટ કરવાનો હતો પાકિસ્તાન, ગેરકાયદે આવ્યો હતો. એથે લગ્ન કરી નાખ્યા વગેરે છોકરા, અને બીજે દી ડિપોર્ટ કરો, તારીખ આવી ગઈ ભાઈ. પોલીસ લેવા પહોંચી આવી અને ગામરા સરપંચ ચેનદાન શ્રી કુલદીપ શર્મા હું રૂબરૂ મુલાકાત કરી. અને એ માણસ આજે પણ કપુરાશીમાં છે. આજે તો એને પોતરાય છે, એની ઉંમરે મોટી થઈ ગઈ. પણ કુલદીપ શર્મા અહીંયાના ભાઈબંધ થઈ ગયા ચેનદાનરા. આવો ખતરનાક ડીએસપી ચેનદાનને બહુ માનતો. ખેર પછી આહે પાહે વાળી બધી બિયાડ્યા. જે પહેલી વસ્તી રહેતી હતી ને મુસલમાન, આ પાહે ગામ કૈયારી, કુરિયાણી, કનોજ, શે, આવા બધા છેર બિયાડતા કે ભાઈ અહીં ભજી વેંદા હેડા ન ટેકો, હેડા ન ટેકો, હેડા એડી કબરું પઈએ, એડા પીર પે અહીં, સૈયદ પે અહીં, એડા જીના હતા, આખી ટેકેલા નહીં દે. પણ ખેર એ બધાને તો આપે નમો છો ભાઈ. એટલે બધા કોઈ રંજાડ વગર બધે સુખ શાંતિ. આજે તો અમારે ગામમાં મોટો એક શિવ મંદિર છે, શિવાલય. બાકી 2-4 મંદિર છે. અમારે ચારણ પરિવારમાં જોગમાં ચામુંડી જેરો જબરદસ્ત એક મંદિર છે. તો કપુરાશી વસી અને ભાઈ અમને 10 એકડ જમીન મળી, મંડ્યા ખેડવાને. 10,000 રૂપિયા તો શેકા શેકા વપરાઈ ગયા, પણ 10,000 વપરાના તકડ ખબર પડી કે કોઈ મામલો દોરો છે. એટલે બધા મજૂરી લાગી ગયા. કોઈ કે થઈ ગયા, કોઈ કે થઈ ગયા, કોઈ ગાડીઓમાં પડ્યા, કોઈ ખોણોમાં પડ્યા, કણે હોટલો કરી. પણ જીવન નિર્વાહ મંડ્યો હાલવા બધો રો. અને આજે તો દરેક પરિવાર સુખી છે, આનંદ છે બધો રે. અને કોઈ રંજાડ વગર આનંદ કર્યો. તો આ કપુરાશી 1979માં વસાયો, 1971માં પાકિસ્તાનમાં આવ્યા, 1979માં વસ્યો. એ પછી આનંદ છે, બધો લહેર છે. આજે તો આહે પાહે જે ગામ છે, અમારી મુસ્લિમ વસ્તી પણ ઘણી છે, પણ બહુ સંપથી ભાઈ. અમારે પાહે મેં કૈયારી મેં ભાઈ, કૈયારીઓ ધણી કહેવાય. હા, હાશમ શાહ સૈયદ એને પૂછે ને વાત કરે, નહીં તો સાચો ગામ ધણી છે. અમારે કપુરાશીરા ગામ ધણી જાડેજા, એ પણ અત્યારે કોરિયાણીમાં રહે છે. નવભા જાડેજારો પરિવાર, એ પણ બહુ લાયક છે. તે ગામમાં આનંદ છે. તો આપને માહિતી મળી ગઈ છે કે કપુરાશી ગામમાં મેં ક્યાદી વસાયો, કેવા નમૂને વસાયો. તો જય માતાજી ભાઈ.